ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. ચાલ હેડ હું જઉં છું. હા આજે ઘર નક્કી કરી દેજો. હા, એના માટે તો જઉં છું હું. આ ચેવું નોકરું જ તમારું દર 2-3 વર્ષે આ ઘર બદલવાના વારા આવે છે. રે ભાઈ જેવી છે એવી નોકરી છે એને બદલવું પડે. નોકરી છે અહીંથી તોથી ટ્રાન્સફર થાય તો આપણે શું કરવાના હતા હે? અરે તું અને ક્યાં દૂર છે હું જે ખોરવાનો છું એ 20 કિલોમીટર થાય. તું કહેતી હોય તો અહીંથી ને અહીંથી અપડાઉન કરી નાખીએ. ના ના હો એવું અપડાઉન આપણે નહીં કરવું. તમે રાત્રે મોડા આવો ને તમારે રાહ જોઈને બેસી રહેવાનું ચાણ આવશો. આપણે તમારું હોધો ઘર અને એવું હોય ને તો પહેલાં તમારે જોઈ લેવાનું, મને લઈને નહીં જવાની. બરાબર? હોધી લો પહેલાં તમે તમારી રીતે. હું પહેલાં હોધી લઉં પછી જે સેટ થાય હું તને કહે. હા ચાલ જલ્દી આવજો પાછા. એ હા ગોમમાં પહોંચી ગયો છું. હવે હું ના જઈને પૂછું. હા હું ફોન કરું. હેડો જી નમસ્તે. જી નમસ્તે. બેસો ભાઈ. જી હું એમ પૂછતો તો માડી કે કોઈને ભાડે ઘર બર આલવાનું છે? ભાડે મકાન હે? હા હા. તમે પરણેલા છો કે કુંવારા? ભણેલો છું માડી. ને બાળકો? બાળકો નથી, હજુ વાર છે. પ્લાનિંગ નથી કર્યો. નોકરી ધંધો કંઈ કરો છો? નોકરી જ કરું છું એટલે મારે ભાડે મકાન જોઈએ છે. બરાબર. અને કોણ કોણ છો ઘરમાં? મારું બૈરું ને અમે 2 જ જણ છીએ. અડું 2 જણ છીએ. તમે મને એટલું કહો ને આ બધું આધાર કાર્ડ વાળા પૂછે એટલા સવાલો કર્યા વગર કે અહીં ચોય મકાન છે કે નથી બસ. હું જ ઓટલે બેઠી છું, તમને ક્યાંથી મકાન બતાવું? અને આ જીઆઈડીસી એરિયા છે ને એટલે અહીંયા ગામમાં તો ક્યાંય મકાન મળવું બહુ મુશ્કેલ હો તમને. તો એ નવરે ઓટલે બેઠો ટાઈમ પાસ શું કરવા કરો છો બેઠા દોત કાઢે ડગરી. જી નમસ્તે બેન. નમસ્તે. બોલો ભાઈ. અહીંયા આ સોસાયટીમાં ક્યાંય મકાન ભાડે મળશે? એટલે તમારે મકાન જોઈએ એમ ને? ના મકાન જ જોઈએ. જી 2 રૂમ 3 રૂમ કે હવેલી? હવેલી નથી જોઈતી. અમે અડું 2 જણ છીએ એટલે 2 બેડરૂમ કિચન ચાલે એમને. ઉપર જોઈ કે નીચે? જો હોય તો ઉપર નીચે વચ્ચે આજુબાજુ જો હોય તો આપણને ઘર ચાલે એમ ટૂંકમાં. પણ આ છે ને જીઆઈડીસી એરિયો છે એટલે અહીંયા તો કોઈ મકાન છે નહીં. તમે છે ને બાજુના ગામમાં તપાસ કરો, ત્યાં હશે. ચારના સીધું કહી દીધું હોય કંઈ નથી તો આટલા બધા સવાલ પૂછવાનું કોઈ કારણ બને? રામ રામ. દિયોર મકોનો તો બહુ ભારે. મને પૂછવા દે. જી નમસ્તે મેડમ. નમસ્તે. નમસ્તે. હું એમ પૂછતો હતો કે અહીંયા કોઈ નજીકમાં ભાડે ઘર મળે ખરું? પ્રયત્ન કરો તો મળી જશે. એટલે હું પ્રયત્ન જ કરી રહ્યો છું સવારથી. આ તો હું એમ પૂછું છું તમારા ધ્યાનમાં કોઈ ઘર ખરું એમ? અરે રડશો નહીં તમે શું કરવા રડો છો? ભાઈ હું જ ભાડાના મકાનમાં રહું છું. તો રડો કારણ કે ભાડાના મકાનમાં રડવા સિવાય કશું નહીં હોતું. ચલો કશો અંદર હું જઉં છું. હા ભાઈ પણ 1 મિનિટ. બોલો. અહીંયા ગામમાં છે ને એક ભૂરા ભાડાનું મકાન ખાલી છે. અચ્છા. એ તમને ભાડે મળી જશે. એમ કઈ બાજુ છે? અહીંયાથી છે ને તમે સીધા જશો ને ત્યાં લીમડો આવશે ને ત્યાંથી જમણી બાજુ તમે કોઈને પણ પૂછશો ને ભૂરા ભાડાડીનું ઘર તો બતાવી દેશે. જી ધન્યવાદ. હા હું ખોરી લઉં. બાપા મેં તમને કહ્યું તું કોને ઘરમાં કાઢી રાખો પણ તમે ના માન્યું એમાં ફાટ મારી ગયું છે. દે માર. વાપરવાનું શું એમાં? ઉભો રે મને પણ એક દેવા દે. વાગવાની તો વાત કરું છું. તને ના પાડી તો એ ધંધા કરવાની સી જરૂર હતી તારા? અરે ઉઠો તો હતી હમણાં ઉઠો તો હતી બગડવા મળ્યું છે હમણાં આ બધું. આપણા ખાનદાનનો નિયમ તે બદલ્યો છે. કેમ બદલ્યો? ભૂલ શાની થાય છે? ભૂલ શાની થાય છે? ભૂલ કરીને બધું તું નાટક જ કરે નહીં. નમસ્તે ભૂરાભાઈ ભરાડી. હા ભાઈ એક મિનિટ ભાઈ ઉભો રે. તું તારે અહીંયા ચાલુ રાખ. આ પ્રોગ્રામ પતા દે હવે. અરે પણ તમે મારી વાત તો સાંભળો. બોલ ભાઈ. બેહું? હા બે માર. 2 મિનિટ પછી બધો કાર્યક્રમ કરો. પહેલા મારી વાત સાંભળી લો. અહીંયા ભૂરો ભરાડી કોણ? લ્યા ભાઈ હું ભૂરો ભરાડી. આ મારા બાપા છે ભગા ભરાડી અને મારો હગ્ગો ભાઈ ભરત ભરાડી. હું મોટો નાનો. બરાબર. બાપા આચું ખોટું? સાચું. તું ચમની ઉપર બેસ. નીચે બેસ. નીચે બેસ. તારો
પ્રોગ્રામ બાકી છે તારો. અરે ભાઈ પછી પ્રોગ્રામ કરજો, પહેલાં મારી વાત સાંભળી લો. મેં સાંભળ્યું છે કે અહીંયા તમારે મકાન ભાડે હાલવાનું છે, તો હું મકાન માટે આવ્યો છું. આ રહ્યું 3000 રૂપિયા ભાડું, 2 ભાડો એડવાન્સ. તો 3000 રૂપિયા થોડું વ્યાજબી રાખો ને, ટૂંકા પગારવાળો માણસ છું હું. એટલે આ ભાઈ બધું વ્યાજબી જ કહ્યું છે. લેવું હોય તો લે, નહીં તો પછી બધા બહુ આવશે. હવે હજુ આ પ્રોગ્રામ બાકી છે, અમારે હજુ પૂરો કરવાનો છે. અરે અભરો 3000 ભાડું અને 2 એડવાન્સ ભાડો, બરાબર? હા, ચલો મને મંજૂર છે, હાલ્યા હું કાલથી સોમન લાવી દઉં. 1 મિનિટ. એવી રીતે તમારે મંજૂર હોય તો મને તો પૂછો. હજુ અમારા નિયમો છે, એ નિયમો હજુ સાંભળવા પડશે તાર. શેના નિયમો? નિયમ બાપા કહી દેવું? કહી દે. હા ભાઈ, નિયમમાં એવું છે, તારે આખા ઘરમાં જો ખૂંટો મારી હોય, ખીલો મારો હોય, કોશો ગાલી હોય તો એ છૂટ, તને કોઈ ના કહેનાર નહીં. બરાબર. ઘરમાં કચરો વાળો હોય, અઠવાડિયા પછી તું કચરો બહાર કાઢીને તો અમને કશો વાંધો નહીં. દાદા આમ તો ચોખ્ખાઈ વાળા, હું તો ચોખ્ખાઈ જ રાખું. હાલ્યા ભાઈ, આ તો મેં હોમેથી કહી દઈએ છે, એ હું પર હજુ કદાચ જાધામ તું 2 દાડા પછી સાફ કરીશ ને તો એમાં જોવા નહીં આવીએ. બરોબર? બરોબર, આ નિયમો છે. બસ ઓકે. ના, ઓકે નહીં, હજુ મેઇન નિયમ હવે આવે છે. શું? સૌથી પહેલો મેઇન નિયમ સાંભળી લે કે અહીં આગળ લેડીઝ નો એલાવ. એટલે કે બેન નહીં, માં નહીં, ફોઈ નહીં, માસી નહીં, કોઈ જાતનું ટૂંકમાં હો વાત નહીં. એક વાર બૈરું ના જોઈએ. ભાઈ તું પહેરેલો શું? એટલે જો મને એમ કે પૈડેલું શું તો બગાડ છે ને, મારે ઘર લેવું બહુ જરૂરી છે. હવે કરવું તો કરવું. આમ પૈણો નથી, હું નથી પૈણો છું. હા ભાઈ, તું પૈતા તો શું વાંધો છે? તો હગાઈ થઈ છે, હગાઈ? ના હગાઈ પૈણવાનો છે. અરે મારી હાથ પેઢી કોઈ નહીં પેણ્યું કાકા, હું ચોથી પેણવાનો. હું તમારી જેમ જ છું. હા ભાઈ, તો બરોબર છે. બાકી સાંભળી લે, આ ઘરમાં તો તારી હગાઈ નહીં થવા દઈએ. તાર કરવી હોય તો બીજા લોકોના ઘેર જઈને કરજે. અરે મેં કીધું કે ભાઈ કોઈ લગ્ન નથી કર્યું તો હગાઈ તો દૂર સુધી ના આવે ને મારા વાલા. હા તો મને મંજૂર છે. 1 ભાડું 3000 અને 2 ડિપોઝિટ હાલ દેવાની. હાલવી દઉં. અરે એમાં કોઈ પ્રશ્ન જ નથી. બરાબર? 1 2 3 4 5 6 આ ભાડું, બરાબર? 2 3 4 5 અને 2 ભાડો એડવાન્સ, બરાબર? એટલે હિસાબ મેં જ દો. ઓકે. હવે હું એક મારે જતા જતા એક વાત એવી પૂછવી હતી. હા, હું એમ પૂછતો હતો કે આપણા ઘરમાં ચકલીઓ કેટલી? ચકલી શબ્દ નહીં બોલવાનો. ધીરે રહીને બાપા, ધીરે રહીને હાથ ચડશે તમને. એટલે આ ભાઈ ચકલી શબ્દ ના બોલે. ચકલી શબ્દ સ્ત્રીલિંગ કહેવાય. એટલે નળ બોલવાનું. આજ પછી ધ્યાન રાખજે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ શબ્દમાં, નહીં તો તારી શકલ ઉડી જશે. પણ આવું ચમ? અરે 3000 રૂપિયાની ભાડામાં તું આખા 7 ખાનદાનનો ઇતિહાસ જાણી લઈશ. મારે કશું જાણવું નહીં, તમારી હાથ પેઢીનું કશું જ નહીં જાણવું. બસ આ તો તમારો ભય થતો, તમારો હગો ભય છે તો જરા માપી મારજો. એમ હું કરવા મારશો એ જ ખબર ના પડી. હવે હું પ્રિન્સા, આ છે ને ખોંદાનું નામ બોર્યું છે. એક એવી વાત મળી છે કે એક છોડીને હોમે તાકી રહ્યો હતો અને એ છોડીનો પડછાયો પડી ગયો છે. અને મને જે પડછાયો પડે એમાં ખોંદોની ભાઈ તમે પ્રોગ્રામ કરજો. એ તો પડછાયો પડ્યો એ તો 2 ડોલ પોણી ના ખાઈ દો તો જતો રહે. તો આમ તો એ તો હજુ તો તમને એટલે આ પાણી નહીં, અને મેં 80 2 ટીપો નાખીને હજુ નવડાવવાનો છો ને. તમે જે કરો એ કરો, હું કાલ પરમ દાડ આવી જઈ. હો, તું તારે અહીંયા ચાલુ રાખ દે. અને પાછો તમારા દિયોર ખડ્ડુસ છે એક નંબરના. હગા ભાઈ ને નહીં મેલતા. હે પણ કરું તો કરું છું. આખા ગામમાં એક જ મકાન ખાલી છે, લીધા વગર છૂટકો જ નથી અને લેવું જ પડશે ને. પૈસા તો આલીને આવ્યો છું. મંગુન ચમચમ આ બધું વર્ણન કરે એ ખબર નથી, પણ કંઈક તો જુગાડ કરવો પડશે. કૂટો મારા હારો. તો હવે મારી વાત સાંભળ. હવે સુધરી જજે. જો નાટક કર્યો ને તો આ વખત તો તરીકે માર પડ્યો છે ને, આ વખતે ઊંધો લબડાય. હજુ તો ઊભી જા, જા ઘરમાં જા. ધ્યાન રાખ. હારા સુધરશે નહીં. અરે હા ગામમાં બીજા રસ્તા જ નહીં મળતા. તે લોકો પાસે અહીંયા કથી જાય છે. હવે તારે આખા ગામમાં કોઈ રસ્તો નહીં ચડે. બાબા નાવાનું કરો. પડછાયો પડે તમારી મારી બેવું પડે. હવે નાવું જ પડશે. યાડો આવી ગયા? ઘરનું થયું? ઘરનું થયું પણ એક બસ બસ સરસ. ઘરનું થઈ ગયું એટલે શાંતિ થઈ ગઈ. જલ્દી બધું શિફ્ટ કરી દઈએ. પૂરી વાત સાંભળ. ઘરનું થઈ ગયું પણ મોટો પ્રોબ્લેમ છે. એમાં શું પ્રોબ્લેમ હશે? પ્રોબ્લેમ એટલે વાત ના પૂછે એટલો મોટો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જશે ત્યાં રહેવા જઈશું એટલે.
અરે મંગુ, આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો નથી. હું જે ઘર ભાડે લેવા ગયો ને તો આગળ એક બાપ અને 2 દીકરા બે રહેશે. તો એ કઈ રે નહીં, એ બિચારા જતા રહે ઘર છોડીને. કેવી વાતો કરો છો તમે તો? અરે ભાઈ, અમને રહેવાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમની શરત એક છે કે તમારા આ ઘરમાં જેમ આગળ ધીના કરવા એ કરજો, બાકી આ ઘરમાં કોઈ પણ સ્ત્રી એલાઉડ નથી. હા, એવી કેવી શરત? બસ આ જ શરત છે. અરે ભૂલથી હું ખાલી પેલા નળને ચકલી એમ બોલી ગયો ને, એમાં તો એનો બાપુ જે ઉકરી પડ્યો. ચકલી એટલે કે સ્ત્રીલિંગ થાય, નળ બોલવાનો નળ, અને આજ પછી એક પણ ભાષા રહેવાયા પછી એવી વાપરવાની કે જેમાં સ્ત્રીલિંગ ના આવવું જોઈએ. હવે તું જ વિચાર કર. હવે મારે કહો તો 2 ઓપ્શન છે. કહો તો જે મેં એને એડવાન્સ ભાડું ને ડિપોઝિટ આલી છે એ મારે ભૂલી જવી પડે અને ચોક બીજે ખોરાખોર કરવી પડે, યા તો પછી આ નોકરી છોડીને બીજે ચોક નોકરી ખોરું. ના ના, હવે નોકરી તો કઈ છોડાતી હશે. તો પછી એનું પ્રોબ્લેમનું બીજું એક સોલ્યુશન મારા દિમાગમાં છે. હું અહીં જઈ મકાનમાં રહી બધું સેટ મેટ કરી લઉં અને પછી ધીરે રહીને તારી એ ઘરમાં એન્ટ્રી કરાવું, તો સુધી તું પિયરમાં રહે 15-20 ના દાડા. ભાઈ ના, હું ત્યાં પિયર એકલી ના રહું. હું એકલી રહું એ તો વાંધો નહીં, પણ તમને એકલા ના છોડાય આવી રીતે. તમને હું સારી રીતે ઓળખું છું. અલ્યા ભાઈ, તું વિશ્વાસ રાખ, અમો મારથી હવે બીજું કશું થાય એમ નહીં. ના ભાઈ ના, હું રહું એ નહીં, તમને રહેવાય ના દઉં એકલું. તો પછી કરવાનું શું? એ હવે તમારે વિચારવાનું શું કરવાનું. અલ્યા ભાઈ, હું વિચારીને થાક્યો. અરે એના પેલા નાના ભાઈએ ખાલી કોઈક છોકરીને હોમું જોઈ લ્યું, એમાં તો એને જે ધીબાટ્યો વાત ના કરે એટલો ધીબાટ્યો એને. આ તો હું ભૂલે છું કે તને લઈને જવું તો મારો ડોગો ડગલો હતો બહાર ફેંકી દે મને. એટલે એમને છે ને કોઈ પણ લેડીઝથી સખત વિરોધ છે, ઘરમાં એન્ટ્રી જ ના જોઈએ. એટલે મેં પૂછ્યું એ ખરું, મેં કહ્યું ભાઈ સાહેબ, આ બધાનું કારણ શું? તમને આટલી બધી નફરત ચમ છે કે ઘરમાં એનો પડછાયો ના જોઈએ? તો મને કે 3000 રૂપિયામાં મારું હાથ પેઢીનું તું ખાતું નોમું જોઈને જવાનો છું, ઓય થઈથી એમ કરીને કાઢ્યો. બોલ, હવે કરવું તો કરવું છું, મારા પાસે કોઈ આઈડિયા નથી આનો. એ ભગવાન, ફસાયો છું. મારી જોડે આઈડિયા છે. શું આઈડિયા? બધું ઓકે છે, પણ સાચું કહું ને મંગુ, તો છે જોખમી. હું છું ને, શું કામ ચિંતા કરો છો? ઠીક છે, પડીએ એવી દેવા છે, બીજું તો હું. इस घर में रहना है तो काम कर प्यारे, लड़की के सामने मत देख प्यारे. ઓ ભરતભાઈ, બાપુજી, પપ્પા, મોટા ભાઈ, પેલા આઈ ગયા. નમસ્તે. આવી ગયા ભાઈ? હા, આવી ગયો. એટલે આ એકલો જ છે ને? 2 થેલા છે. બાપુ, આ 2 થેલા લઈને આવ્યો છે, તને એકલો જ છે ને? નહીં તો હમણાં બૈરું જોડે હોય ને તો પાછો તો ટંક ભરાઈને આવતો હોય. આપણા જેવો છે વાડો. સારું, ઘર ખોલી આલ. મોટા ભાઈ, પેલું કોને? વાળું. હા, અચ્છા ભાઈ, હા ભાઈ, અઠવાડિયામાં એક વખત છે ને આ વાંગણું વારવાનો વારો તારોય આવશે. ભલે ભલે, બાકી 6 દાડામાં તો આમ અડીખમ. અરે કોઈ ટેન્શન નહીં. હેલો. વાંઢો છે એટલે આપણી જોડે જામી જશે. ટકા સાચી વાત. હેડ. બધું જમવાનું બનાવવાનું બાકી છે. આવો. હલો મંગુ, આઈ જા. બસ આઈ ગયા. આપણું હોય છે હોય. આગળ આપણું છે, સારું છે. હું કર્યા વગર છોકરીને અવાજ નહીં આવ્યો? તમને આવ્યો? હા, મને આવ્યો. હું આપણે બધા મોઢા છીએ ને તો આપણને છોકરીઓને જ અવાજ આવ્યા કરે. મેં હોભર્યો એટલે તું બહાર આવ્યો. મારા જીવર કોઈક દૂર ચોક બૂમ પાડતું છે. કશો વાંધો નહીં, હુઈ જાઓ મોડી નાઇટથી બધાને સવારે કોમે જવાનું. હે, જય શ્રી કૃષ્ણ. હા,
અરે રામ રામ. આ શું થયું? બાપા ખબર નહીં પડતી વઘાર કયો લહણનો વઘાર કયો. અલ્યા વઘાર તો હું કરું છું. બાપા તે તો તમે રોજ કરો છો તમારો વઘાર વાપરીને કાગડા ઉડી જાય છે અહીંયા આગળ આ કોઈ સ્ત્રીના લેડીઝના હાથનો વઘાર લાગે છે આ સુગંધી તો જુઓ તો પછી ખખડાવો એને. અરે પણ બહાર તો આવા તો પછી ખખડાઈએ ને. ખખડાવતા પછી બહાર આવતા પછી ખખડાઈએ ને. વાડી કર ભાઈ હા બોને ઓય જલ્દી આય. શું છે? ધીરે. મેં તને ના પાડી હતી બાપા વઘાર બગાર ના કરે એમ. આ સુગંધ જઈને ડોહાને ખબર પડી જાય. તું એ ખખડાવે છે એટલે તું હવે ના હોય તો 2-4 દાડા બાફેલું બનાય. તું પહેલા અંદર જતી રહે. જલ્દી અંદર ચાલે. અંદર હંતાઈ જા તું. જા. આયો. આ શું છે બધું હું એમ પૂછું છું કે આ શું છે બધું? હવારમાં કોઈ મોડો કોમકાજ કરતો હોય તો હવારમાં ઠોકા ઠોક મોડવાની યાર. અલ્યા ભાઈ જે વઘારનો છમકારો થયો ને એના વિશે પૂછું છું કે શું છે આ વઘાર છે મેં કર્યો છે. તને આવડે છે હું બોમણ છું. બોમણનો દીકરો છું. મને વઘાર નહીં આવડે. મને બધી રસોઈ બનાવતા આવડે. અને આ મારા હાથનો વઘાર છે. અહીંથી 10-11 ખબર પડે કે આ જીતુ જમાવટે વઘાર કર્યો. એ તો તું બ્રાહ્મણ છું તો ખાવાનું સારું બનાવતો હોય કે કામ કરજે અમારા હાથે બનાવજે કાલથી બજેટ નથી. કેમ પગાર ટૂંકો છે. હવે ખાવાનું ખાવું મારા વઘાર બની જાય. હા તમે જો ભાઈ મય 3000 રૂપિયા તમે ખરીદી લીધો એમ કરો છો. ધ્યાન રાખજો આની ઉપર. એક વસ્તુ કહું બાપા આ ભલે એમ કહેતો કે દાળનો વઘાર કરે પણ એ દાળમાં કંઈક કારું છે કશો વાંધો નહીં. હું ધ્યાન રાખી જાઉં સીસીટીવી કેમેરાની જેમ. ભાઈ જેવું કરે ભાઈ બાપા હેડો હવે તમે વઘાર કરો કાગડા ઉડાડો લહણ નો કરજો. હા લે હો ભાઈ અહીં ગરબા ગાવાના છે અલ્યા માનો કે ના માનો ગામમાં ક્યાંક ઢોલ વાગે. બાપા ગામમાં ચોઈ ઢોલ નહીં વાગતું આ જે છે ને ધોકા પડે છે ને આ ઘરમાંથી અવાજ આવે છે ને લેડીઝ કપડો ધોતી હોય ને એવા ધોકા છે આ હે તો તો પછી જીતિયાના બાર બોલાય એના બિસ્તરા પોટલા બાંધીને તગેડી મ્યો. ખખડાય. બહાર આવે પછી ખખડાવું ને ખખડાય બોલાય બાર એના. દરવાજો ખખડાવું ભાઈ નીકળ ભાઈ લ્યા મંગુ તું ધોકા મારવાનું બંધ કર. પેલો બાયણું ખખડાવે છે. ચૂપ. શું છે ભાઈ? આ શું છે ભાઈ શું છે? આ ધોકાનો અવાજ કેમનો આવે છે તારા ઘરમાંથી શું આવે છે? હમણાં આવતો હતો અત્યારે બંધ થઈ ગયો આ તે કપડો ધોતા હોય તો ધોકા વગર તો હોય. ભાઈ કપડો ધુઓ ને એ પુરુષના ધોકાનો અવાજ જુદો હોય આ તો આમ જોઈન્ટરના જણકાર જેવા ધોકા પડતા હતા તાલમાં ડિસ્કો થાય એવા એમ સાચું બોલ એક વાત કહું ખોટું ના લાગે તો હા ઓમ બૈરોથી તમે આટલી બધી નફરત કરો છો પણ મારા દિવસ બૈરોની બધી ટેવો તમને ખબર છે. હે એ તો અનુભવ હોય ને શીનો અનુભવ? આ ચાંદનો કપડો ધોઉં છું પડી સમજણ? મને કપડો ધોતા નહીં આવડતો હોય. ભાઈ કપડો ધોતો આવડે છે પણ આ ડાઉટ છે શંકા છે કે તારા ઘરમાં ધોકા બહેરવા ના જ પડતા હતા એક કોમ કરો હેડો મય જોઈ લે ચેક કરી લે. આઈ જા. એટલે આવો ભાઈ રહેવા દે ને આપણો કપડો ઓછો ધોઉં છું તો આજ દેતા એનો જ ધોવડાવશે હમણાં એટલે આ ભાઈ સાહેબ યાર મને બધું કરતા આવડે છે. હું ઓઢો મર્યો તમારી જેમ અને ઓઢો કરે છું એના બધો કોમ આવડવો જોઈએ. કોઈકને સારું આવડે કોઈને ખોટું આવડે. મને બરોબર આવડે છે. તમારી જેમ હું ધીબમ પાક નહીં કરતો. હું આમ ધીરે ઢીંગા ચીકડ એમ કરીને ધોઉં છું. હા જો ભાઈ બરોબર છે તારી વાત જે હોય આ તો ખાલી અમે અમારી રીતે કહી દઈએ કે જે હોય એ ચોખવટવાળી વાત કરજે બાકી બૈરોની ઘટના એ નહીં ચાલે ને નહીં ચાલે હેડ ભાઈ તું મને અરે ના લે ભાઈ હવે અરે હું ખતમય હેડ કે ના 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 જાણવા તાણા હવાર પડે બીજો ધુક કોણ સમય અરે યાર હું મર્યો છું યાર ના વિશ્વાસ હતો તો અંદર ચેક કરો કોમ કરવા દો મોણાને નોકરી બી દેવાનું હોય. હા ભાઈ ત્યાં કહ્યું તેમ સોના મને ત્યાં કહ્યું તેમ માની લીધું ભાઈ આ બાપા બહુ હતું
હા બાપાને લીધે તમને ધોકાન ગોમમાં ઢોર વપરાય હેડો. આ પણ બૈરાનો પડછાયો ના પડવો જોઈએ આપણી પાસે. વાત સાચી છે હેડો અત્યારે આપણો પર છાયો પડી જશે. વઘાર મારો તો મત મોછો બોછો ઉડાડજે લ્યા. એટલે સાહેબની એનિવર્સરી હતી તે પેડાનું બોક્સ લઈને આવ્યા પેલા ગોર ગોર પેડા આવીને તો સાહેબ કે લ્યો બધાને વેચો તે હું તો પહોંચું એ પેલો તો પટાવાળો ને બીજો બધો ભેગો થઈને 2 કિલો પેડા સપા ઝટ કરી નાખ્યા બોલ. એટલે તમે ભગવાન ના એક સેન્ટનો ટુકડો આવ્યો. એટલે એ શું ધ્યાન રાખો તમે બે જણા. માનો ના માનો આ કોક બૈરાનો અવાજ છે. બૈરાનો અલ્યા બાપા તમને સપનું આવ્યું છે અહીંયા તો બૈરાનો અવાજ નથી પછી તને સંભળાયો કશું તા પછી અલ્યા હું અડધી ઊંઘમાં છું તોય અવાજ સાંભળ્યો ને મેં. તપાસ કર. બોલાય એના બહાર બોલાય. અલ્યા હું પર જોઈ લે. તમે રહી જાઓ તો જાણો. સાચી વાત શેકો અંદર એવું તો પછી બોલાય ઉભો જોઈ લઈએ. જાઓ તો જાણો. પેલો કોઈ ખખડાવે છે હંતાઈ જા તું ફટાફટ અંદર આવશે કો તો અરે નહીં હંતાવાનું ઓમ આઈ જા મોબાઈલ લે જલ્દી જલ્દી ના શું છે ભાઈ હવે આ અડધી રાત્રે શું તમે કાંડ કરવો છે મારી હાથે અરે આ ભાઈ કાંડની વાત નહીં ભાઈ બૈરાનો અવાજ આવ્યો મેં વાતો કરતો હા એવું લાગ્યું. પિક્ચર જોઉં છું પિક્ચરે નહીં જોવાનું ચમ મોબાઈલમાં બૈરું જોવાનું જ નહીં અને સપનામાં આવ્યું તો શું કરી લેશો સપનો નહીં જોવાનો ભાઈ અહીં રહેવું હોય તો ભાઈ એક કામ કરો બહુ એવું થાય તો તમે ભાડે ચોક જતા રહો ખાલી કરીને જો હેડો. ઓ ભાઈ અમે માલિક અમે છીએ હો કે એટલે તમે આ વાલી ઘડીએ નાની નાની બાબતો એમાં હળિયો કરશો તો ચમનું ચાલશે ભાઈ. અમારે બી નોકરિયાત માણસ છે આખો દિવસ થાકી પાકીને આવતા હોય 2 ઘડી આમ કરીને જોતા હોય ઓફિસમાંથી અમારે વિડીયો આવતા હોય બધું અમારે ચેક કરવું પડે. આપણે આટલો બધો ચમ ફાટી જાય કે બહાર રહેવા જાઓ ભાડું શું ભાડવાતી રીતે રહે. તો મકાન માલિક છો તો એના રીતે રહો. વારી ઘડીએ ગાડી હળિયો ના કરો ભાઈ સમજ્યા. સાદો ફોન લઈ લો કોને ડાબલું લઈ લે. નહીં લેવાય કારણ કે આ જ રહેશે મારી ઓફિસમાંથી આલેલું છે એનો ઓફિસના કોમ આવે એમાં. તો ઓફિસનો કામ કરીને પિક્ચર શું લેવા જોવા હા તો જોવું પડે ને તો મનોરંજન માટે. હવે હુઈ જવું છે કે હું જવું આ હુઈ જા જોવાનું બંધ કરી દેજે. અરે જોવા છે તો હુઈ જાઓ. આ દાડે દાડે વધારે ફાટી એવું નહીં લાગતું. તમે બે ધ્યાન રાખતા રહેજો. બૈરાનો પડછાયો ના જોઈએ. વાત સાચી છે ધ્યાન તો રાખવું પડશે હો કે ભાઈ. એટલે હાલો તમે હુઈ જાઓ તાર. હોઈ જાવ તો અમે હોઈ જઈએ હાવેડી કેમ મૂકી? ઈ ચોક પડીએ છે તારે આવીને શું કોમ છે. તમારે રવિવાર છે તો મેં કીધું આજે તમે આરામ કરો હું થોડું ઝાડુ માર દઉં. હા માર દે તો પડીએ છે. હે બૈરું અલ્યા એ બૈરું એ બુરા એ ભરતા જલ્દી બહાર આવો. સોની ગુમો પાડો છો બાપા ફરી પાછું શું થયું તમારે. અલ્યા આ જો બૈરું આ પેલો ભાડવાત અહીંયા બૈરું લઈને આવ્યો. અલ્યા બહાર કાઢો એને દિયોર આજે તો હવે પકડાયો છે કેદન નકે કે બોલાવ. અલ્યા ભાઈ જીત્યા બહાર આય જીત્યા બહાર આય તું. લા ભાઈ શું છે બૂમા બૂમ કરો છો યાર કોઈ ભાડુઆત ને જીવવા તો દો. તમે લોકો મકાન માલિક છો એટલે આટલી બધી દાદાગીરી કરવાની ગમે તાર ઉઠાડીને બહાર કાઢ નાખવાનું અમને. અલ્યા તું આટલું બધું બોલું છું ફોન પડે છે તને આ શું છે આ શું છે શું છે આ બૈરું કઈથી આવ્યો કોણ છે. અલ્યા પણ ચો છે બૈરું કોનું બૈરું હોય ચો કોઈ બૈરું દેખાય તમને નહીં. ચો છે બૈરું સાક્ષાત બૈરું દેખાય તોય. અલ્યા ભાઈ ચો છે બૈરું યાર મને બતાડો કે ચાલીને. અલ્યા તને દેખાયું ને હા તને દેખાયું ને આ બૈરું ઊભું છે તોય આ મારે જુઠ્ઠું બોલે જ ના પાડે છે. અરે યાર જુઠ્ઠું નહીં બોલતો ચો છે બૈરું લ્યો 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 ચો છે બૈરું. મારો હારો લોચો તું છે બાપા આપણને તને દેખાય છે અને જીતું દેખાતું નહીં
એનો અર્થ કે એવો તો નહીં ને કે કંઈક અલગ છે બૈરાને બદલે. અચ્છા હું શું કહું છું, તમે એમ કહેતા હતા કે આ જે ઘર બન્યું એ પહેલો વાડો હતો ને વાડામાં કૂવો હતો તો એવું તો નહીં કોઈ કૂવામાં પડીને મરી ગયું હોય ને કંઈક થયું હોય? હવે એવું તો કંઈ યાદ નહીં. હા તો મને એક વાતનો જવાબ આલો કે આ ઘરમાં આ જ્યારે ઘર બન્યું એ પહેલા કોઈ કે આત્મહત્યા કે હરગીને મરી ગયેલું છે? કારણ કે છે ને આ આખા ગામમાં 5 થી 7,000 ભાડું ચાલે ને તમે મને 3,000 માં આલ્યું એટલે કંઈક તો લોચો હોવો જોઈએ. પડી સમજણ? અને બીજી એક વસ્તુ, મને પણ રાત્રે છે ને બંગડીઓ ને પેલા જોધરોનો અવાજ સંભળાય છે. હા એટલે હા કોઈ અને બૈરું અહીં ઊભું હોય તો દેખાય કે ના દેખાય? એટલે અમને તો તું બસ નક્કી તમે કોઈ ચૂડવેલનો છે ને હાથમાં દુખાયો છે એના લીધે તમારો પીછો નહીં છોડતી. હવે તમારી આઈ બની ચિયાકને દુખી કર્યું હોય છે, મને દુખી ના કરતા નહીતર હું ઝંડ બને. હું શું કહું છું, મારું હારું એને ના દેખાયું, આપણને તઈને દેખાયું, ફરી પાછું આપણને તઈને ના દેખાયું ને એને ના દેખાયું, એટલે હારું કંઈક તો સ એ નક્કી થઈ ગયું. હળદંગ ગાપ થઈ ગયું. હા એટલે આપણે સાચવવું તો પડશે. બાપા એક કામ કરતો અહીં બહાર હોઈ જાવ તો હનુમાન ચાલીસા ચાલુ રાખજો ને તો ચોઈ જશે કાલું છું. હા. હેર ભાઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. એટલે ભૂરા હા આ ખેતરમાં પાણી વાળ્યું છે ને? હવે હાથ પડે છે શું પાણી વારવાનું, બધું હરખું જ છે. અને તું આ બજારમાં જાય ને આ મચ્છરા મારવાની કોઈ દવા લેતો આવજે, બહુ મચ્છરા કરી. હા એ તો લેતા આવીશ, શું છે? મજામાં બેઠા છે ને? હા ચાલો તાર બધું નોકરીએ જવું, કામ ધંધો કરવાનો જ મારે, એટલે કામ ધંધો કરતો આવું. હે હારું પાછા તમે લોકો છે ને શાંતિ રાખજો, ખોટા ચૂડેલ કરીને બીવાઈ ના જતા, બરાબર છે? હું જાઉં. જય શ્રી કૃષ્ણ. હા ને સાચવજો. બૈરું નક્કી આ બૈરું હતું. હું શું કહું છું, આજે તો ચેક કરીએ. બાપા તમે આગળ જાઓ, ઉકલી જશો તો વાંધો નહીં. ના હવે હું આગળ ના થઉં, તમે બે તપાસ કરો જાઓ. આગા પાછા ના થશો ભાઈ, બીક લાગે છે. દેખાયું તને દિવસ ખોટો ખોટો ભટકાય મારા? કદાચ હોય તો જોવા તો દે. ઓલ્યા રીસો છે આમ તો ભટકાય મારું, શું જોવાય મને? નહીં પણ સ પણ નહીં નહીં પણ પણ સ. શું ગોળા કાઢું છું? રીલ્સમાં જો ને કેવું આવે. તું ધીરે ધીરે બાપા, નહીં તો હમણાં પેલો ડોહલો ને એમ હોભરી થાય ને તો પાછા બોલાવશે ને કુણ બૈરાનો અવાજ છે, કોણ છે એમ કરીને ખોટું માથાકૂટું કરશે. એ લોકોને લીધે આપણે બીબીને રહેવાનું. તે એમ નહીં, થોડું હંપારી લઈએ એમ. હવે એમને હું દેખાવા તો મંડી જ છું, તો એમાં શું છે, વધારે થોડા બીવડાઈ દેવાના, બીજું શું. તું મને ઉલમોથી ચૂલમો પાડે, માંડ સેટિંગ કર્યું ઘરનું. ટેન્શન ના લો, જો હું હમણાં જઉં છું. એટલે હોભર હું કહું ને અને તમે આવજો, એવું કરો થોડી વાર પછી તમે આવી જ જજો. હા ને હું જાઉં જો છે બીવડાવી છે લોકો. શું થયું પણ આ ચંબુ હું કર્યું શું છે? અલે આ જુઓ, આ લુગડાવાળી લાલ લુગડાવાળી ચૂડેલ મને ઊભો નહીં દેતી. અલ્યા પણ આ બધું બાપા ખરે શું છે? ચૂડેલ છે ચૂડેલ, તારા ઘરમાંથી નીકળી તો મારા ઘરમાંથી તો હું નીકળ્યો, ચૂડેલ ચો સાવાઈ.
પાછળ ઊભી છે તારી પાછળ. મારી પાછળ કોણ છે? આ કોણ છે મારી પાછળ? આ મારી પાછળ કોઈ છે? અલ્યા પણ એવું નહીં અહીં અરે અરે કઈ છે ભાઈ મારી આગળ કે પાછળ? તમને ચેમાં ભ્રમણા થાય છે? મને લાગે તમે જે બોયરોથી નફરત કરો છો ને એના લીધે તમે મોઢા બીજા સાવ બગડી જશો ને તમે મારી ઊંઘ બગાડો છો. એટલે તને દેખાય છે ભાઈ પતા છો સર ને હું સર યાર તમે કોઈકની ઊંઘ બગાડો છો અડધી રાત્રે 3 જણા ભેગા થઈ. એ પુરિયા બટા મને ઊંઘ નહીં આવે, મને અંદર ઊંઘાડી દો. ભાઈ લઈ જા ને અલ્યા, દાદા. લઈ જા. તું ઊંઘવામાં તું શીખાશે ઊંઘી તો શાંતિથી. કહ્યું તો ખરું સારા તને. ખરેખર પાડા જેવા છે પણ બીજી ગણું. બાપા જો આજે ચૂડેલ દેખાય તો આપણે અહીંથી નીકળી જવામાં હવા જ છે. અહીં આગળ રોકાવાય એવું નહીં. પણ ઘર મૂકીને ક્યાં જઈશું? આજુ બોલો અમને ઘરની પડી છે. પપ્પા જાન હે તો જહાન હે, ઘર તો ફરી બનાવી લઈશું. ખેતરમાં હેળો બોરની ઓયડીમાં. અલ્યા પણ પેલો જીત્યો ઘર પચાઈ નહીં પાડે? એટલે જીતે ચોથી પચાઈ પાડવાનો છે. આપણે ત્રણ જણ નહીં હોય એટલે પેલી ચૂડેલ જીત્યાને ફોલી ખાય છે. આવું પછી એ ફોલી ખાઈને જતી રહેશે એટલે પાછા આવી જઈશું આપણે. હા અચ્છા હું શું કહું છું, તમને શું લાગે છે કે આ જે ચૂડેલ બની છે એ બા ચૂડેલ થયો હશે કે દાદી ચૂડેલ થયો હશે? એ બે તો જાડા હતા. કાંઈ કંઈ લાગે ખાધે પીતે કેવી લાગે જોઈ નહીં. હા બસ હવે આવું ખાલી બસ આજે દેખાય નહીં એટલી વાર છે. કેટલી મજા આવે છે નહીં બહાર બેહવાની. જેટલા દિવસે હું તો બહાર આવી સાચે. સાચું વાત કહું? હા. એ રાતે જે ડાટા છે તડે તડ મજા આવી ગઈ હતી મને તો. અને તમે જે જોરદાર એક્ટિંગ કરી છે, થોપલા જેવી ઊભી છું તો તમને દેખાતી નહીં. બોલો એ તાળા અને મારા બેટા જે પેલો કાકો તો લેગો દાલીને નાઠ્યો છે અને પેલા બે ભરાડીશું ને તરાડીશું એ તગારો લઈને હેરતા છે. વળતા આવવાના નહીં એ લોકો. હવે ના આવે ભાઈ ના આવે. બાકી તારો આઈડિયા જબ્બર નીકળ્યો અને તે જે બીવડાયા છે મને નહીં લાગતું કે 7 જન્મ સુધી અહીં બીવાઈ ગયા છે હવે આવે પાછા આવી. મરવું હોય તો આવશે. આ કોણ આવ્યું? મકાન ભાડે મળશે? હા હા આર્યું ખાલી જ છે વિથ ફર્નિચર. કપડાં લાવવાની જરૂર નહીં પણ હા બૈરું હોય તો લાવવા પડશે કપડાં, કેમ કે ત્રણ વધારે હતા હતા ને એટલે. બાકી તમારા માટે તો કપડાં છે જ. કેટલું ભાડું છે? 3000. 3000 ભાડું, 2 ડિપોઝિટ અને 1 ભાડું એડવાન્સ એટલે 9000 રૂપિયા. 9000. હા આ 9000 ક્યારથી આવવાના છો? કાલથી. અરે હમણાંથી આવી જાય કશો વાંધો નહીં, કાલથી આવી જજો કશો વાંધો નહીં. હા અરે આ મંગુ તને ભોન બોન પડે છે? આ ઘર આપણું નથી એ લોકોનું છે. એ નાહી જશે હમણાં પાછા આવશે કાલ પરમદાર તો શું થશે? હમણાં જ તો તમે કીધું 7 જન્મે પાછા ના અહીં આવે. કેટલું બીવડાય છે આપણે. આવતા હશે અને આવશે તો જોયું જ હશે. આ ઘર થોડી આપણે ઉપાડીને લઈ જવાના છે ચોય. એ વાત હાચી. પૈસા વાપરો ત્યાં સુધી. મારા બેટી જબરી કાપ ફરશું તું તો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો આ નોટો તો કોઈ નથી બાકી જબરી નોટ તો મારી બાજુમાં બેઠી છે. નોટ નહીં તો? મોટું એટીએમ છું, અહીંયાથી તો નોટો નીકળે. તમારા ઘરમાં આવી નોટ હોય તો કમેન્ટ કરજો. બાકી હેડ વાપરવા જઈએ પૈસા. હેડ હેડ